બાપા સીતારામ સર્વ ખેડ મિત્રોને ફાઇલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજની જે મિત્રો કૃષિ માહિતી છે કપાસના બિયારણ વિશે, અને આપણી વચ્ચે જે ખેડૂત મિત્રો છે ગયા વર્ષે જે ગંગા કાવેરી કંપનીની વેરાયટી, જે નવી વેરાયટી આવી હતી ગંગા કાવેરી કંપનીની GK 220, જેને GK ટાઈગર નામથી ઓળખાય છે મિત્રો. તો આપણી વચ્ચે જે ખેડૂત મિત્રો છે મોરંગી ગામના વિપુલભાઈ વલ્લભભાઈ વળિયા, તો આપણે એને જ પૂછીએ એનો પોતાનો અનુભવ કે ગયા વર્ષે દિવાળી પછી જે માવઠું આવી ગયું હતું છતાં જે વરસાદ આધારિત જે વેરાયટી કરી છે ટાઈગર વેરાયટી, જે ગંગા કાવેરી કંપનીનું ટાઈગર વેરાયટી કરી છે, તો એ વેરાયટી એને કેવી લાગી છે, એનું જીનવાની સાઇઝ કેવી લાગી છે, એકદમ આછી ઉરવાટી વાળું પાંદડું હતું કે નહીં, તો આપણે સંપૂર્ણ માહિતી આપણે વિપુલભાઈ પાસેથી આપણે એને પૂછીએ, પોતાનો અનુભવ પૂછીએ આપણે કે એને કેવી વેરાયટી લાગી છે. વિપુલભાઈ, બાપા સીતારામભાઈ. બાપા સીતારામ. તમારું આપણા યુટ્યુબ ચેનલમાં જેટલા ખેડૂત મિત્રો જોવે છે, તમારું આખું નામ ને તમારો મોબાઈલ નંબર અને તમારું ગામ આપજો. મારું નામ વળિયા વિપુલભાઈ વલ્લભભાઈ છે, ગામ મોરંગી, મોબાઈલ નંબર 9688 65011. હવે ગયા વર્ષે આપણે જે ગંગા કાવેરી કંપનીનું GK 220 નંબર જે ટાઈગર નામની વેરાયટી આપણે કરી છે, જે ગંગા કાવેરીનો જે ટાઈગર GK 220 નંબર, તો અત્યારે મિત્રો બીજી વાત કરી દો કે અત્યારે વિપુલભાઈ 10 પેકેટ તો લીધા જ છે, અને 2 દિવસ પહેલા એના સગા કાકાના દીકરો ભાવિનભાઈ હિંમતભાઈ વળિયા એ પણ 10 પેકેટ લઈ ગયા છે. તો આજે વિપુલભાઈને પૂછીએ કે આ વેરાયટી તમને જે એની ખાસિયત શું લાગી અને ગયા વર્ષે કેવો લાગ્યું. વિપુલભાઈ, આની વિશે થોડુંક આપણા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપજો કે આ વર્ષેથી આ વેરાયટી જે પિયત અને બિન પિયતમાં બંનેમાં હાલતી વેરાયટી છે, પણ તમે જે ગયા વખતે વરસાદ આધારિત કરવા માટે લઈ ગયા હતા, બિન પિયત માટે લઈ ગયા હતા, તમને આમાં ઉતારો કેટલો બેસો? ઉતારો મારે 17-18 મણ જો, પણ જો માવઠું દિવાળી પછી આવ્યું એનું આવ્યું તો પછી મને કપાસ બિન પિયતમાં માવઠું આવી ગયું, નડી ગયું. એ નડી ગયું તોય કપાસ ઉગી ઘણો જો તો આમાં કપાસની અંદર ઉગી ગયો બધો તવડી જાવ ને મજૂર મળ્યા ને એટલે ઉગી ગયો તો એટલો કપાસ થઈ ગયો હતો મારે. કપાસ તવડી ગયો એટલે ઉગી ગયો, અને ઉગી ગયા પછી એમાં પાંદડા આવી નીકળી ગયા, પાંદડા તો આવી જ ગયા હતા, પાંદડા આવી ગયા. મિત્રો આપણે વિપુલભાઈ ને સાંભળી કે ગયા વર્ષે જે માવઠું દિવાળી પછી જે માવઠું આવી ગયું અને પહેલી જ વીણીમાં એને 17 થી 18 મણનો ઉતારો, અને છતાં કપાસ પલળી ગયો તો, તવડી ગયેલો કપાસ હતો, અને કપાસની અંદર કપાસ ઉગાવો લઈ લીધો અને પાંદડા પણ નીકળી ગયા હતા કપાસમાં ઉગાયેલા, છતાં પણ એને 17 થી 18 મણનો ઉતાર્યો. અને વિપુલભાઈ ના મુખે એવું કે જો માવઠું ન આવ્યું તો 25 મણ થી નીચે રહેત નહીં વેરાયટી. અને આ વેરાયટી ની તમને જીંડવાની સાઈઝ કેવી લાગી? જીંડવાની સાઈઝ બીજા કપાસ કરતા સારી અને મોટી સાઈઝ છે, ને ટૂંકી ઘડીનો કપાસ છે, ને પ્લસ આમાં રોગ જીવન બીજા કપાસ કરતા ઓછી આવે. આનું એકદમ પાંદડું જે એકદમ આછી રૂવાટી વાળું પાંદડું છે, આછી રૂવાટી હોય એટલે સ્વાભાવિક એટલે સુશા પ્રકારની જીવાત એટલે રોગ ધરાવે ને ઘટાદાર છોડવો થાય છે, બીજા કપાસ કરતા સારો થાય. આની બાજુમાં તમારે બીજી કોઈ પણ કંપનીની વેરાયટી હતી તો એમાં ઉતારો કેટલો લાગ્યો ને આમાં કેટલો ઉતારો બેઠો? એની કરતા વધ્યો કપાસ, ઉતારામાં સારો અને વીણવામાં બહુ સારો હતો, મજૂર ને સારું હતું. આ વીણવામાં સારામાં સારું, મજૂરી ખર્ચ ઓછો લાગે. સાંજે જેટલો વીણવાનો વીણી ભેગો સારો થઈ ગયો. મજૂરી માટે ખર્ચમાં આપણે લેબર ખર્ચ સારો લાગે. તો આ વેરાયટી તમે બીજા ખેડૂત મિત્રો હું કેવા માંગુ? આ વેરાયટી કરે, બીજી વેરાયટી કરવી એની કરતા બિન પિયતમાં આ વેરાયટી કરે ખરી. તમે જે વાત કરી કે મારે બીજી કંપનીનો પણ કપા હતો કરેલું, તો એ વેરાયટીમાં રોગમાં કેવું લાગ્યું? એની કરતા રોગમાં કેવું લાગ્યું? એની કરતા અમારો જ રોગ આવ્યો હતો. મેં 5-6 વખત દવા છાંટી, એની કરતા અમારો જ રોગ, એમાં 5-6 વાર છાંટવી પડે, એમાં એની હારવાર આમાં છાંટવી તો પડે જ, મુકાય તો નહીં. એટલે એની કરતા અમારો જ રોગ આવે. આનું ઝાડું કેવું છે? આનું ઝાડ ઘટાદાર છોડવો થાય, બીજો ઉભરા થાય એવું નથી થતું. આનું ટૂંકમાં વડલા ટાઈપની વેરાયટી, 6.5 ફૂટનો કાંઠાળો છોડ થતો, કાંઠાળો છોડ છે. અને આની ઘડી કેવી હતી? આવ ટૂંકી ઘડી એકદમ આવ ટૂંકી, અને ઊંડા ખીલા મળેલો વસ્તુ. ઊંડા ખીલા વાવ્યો તો એ માવઠામાં તો નેમો નતો આ કપા. અને ભાંગવાનો પ્રશ્ન નહીં, 0%. ભાંગવાનો પ્રશ્ન નહીં, બટકની જાત પણ નહીં, બટકની જાત નહીં. એટલે ખાસ ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ તમારો. ખેડૂત મિત્રો, આપણે વિપુલભાઈને સાંભળ્યા કે આ જે વેરાયટી છે ગંગા કાવેરી કંપનીની GK 220 નંબરની વેરાયટી છે, એની જે વિપુલભાઈ જેની ખાસિયતની વાત કરી કે ઊંડા ખીલામણની વસ્તુ છે, એક પેશીમાં 9 થી 10 કપાઈ આવે, વજન મારું 5 પેશીનું જીંડું છે, જીંડવાની સાઈઝ પણ મોટી છે, અને પાંદડાની એકદમ આછી રૂવાટી છે, એટલે જેથી કરી સુસ્યા પ્રકારનો જીવાત પણ ઓછો છે મિત્રો. એટલે સર્વ ખેડૂત મિત્રોને ભલામણ છે જે કોઈ પણ વેરાયટી તમે મિત્રો કરતા હોય, કપાસમાં કોઈ પણ વેરાયટી પસંદ કરતા હોય તો એમાં ગંગા કાવેરી કંપનીનું કપાસ પિયત અને બિન પિયતને બંનેમાં લગતી વેરાયટી છે મિત્રો. તો એકવાર અવશ્ય ટ્રાય કરજો. કોઈ પણ વેરાયટી વાવતો એની બાજુમાં નાખજો. આવતી વાર ફરી વાર તમે માગશો કે ભાઈ GK 220 નંબર ટાઈગર વેરાયટી કરવી છે,
અને ટાઈગર એટલે ટાઈગર છે મિત્રો, અને ગુજરાતનો ટાઈગર ગણાતો હોય તો ગંગા કાવેરી કંપનીનું એકમાત્ર એવું ટાઈગર છે. તો અવશ્ય એક પેકેટ ટાઈગર વાવેતર કરજો મિત્રો, જેથી કરીને આપણે કપાસમાં સર્વશ્રેષ્ઠ ઉતારો અને સર્વશ્રેષ્ઠ આપણું ઉત્પાદન મિત્રો આપણે મળી રહે મિત્રો. બસ ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતી એટલી જ છે. અને આપણે આજની કૃષિ માહિતી એટલી છે, પણ મિત્રો આજે જે વિપુલભાઈ જે 10 પેકેટ લીધું છે એનું બિલ પણ અમે તમને બતાડીએ કે વિપુલભાઈ અત્યારે 10 પેકેટની જે ખરીદી કરી છે તો એ બિલ પણ આપણે વચ્ચે તમને મૂકીએ છીએ મિત્રો. આ થોડું ઝૂમિંગ કરજો. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ તમારો. બાપા સીતારામભાઈ. બાપા સીતારામ. સર્વ ખેડૂત મિત્રો બાપા સીતારામભાઈ.